પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત 26મી મે 2026ના રોજ ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સારંગપુર વિસ્તારમાં આવેલી સોનલ પાર્ક સોસાયટીમાં ભાડે રહેતો ગૌરવકુમાર મંડલ પોતાના ગામમાં ગેરકાયદેસર હથિયાર રાખે છે। બાતમીના આધારે પોલીસે તાબડતોડ દરોડો પાડીને ઘરની તલાશી લેતા પલંગ પર રાખેલા ધાબળા નીચે સંતાડી રાખેલા દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી ₹25,500ની કિંમતનો દેશી તમંચો અને 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દોમાલ જપ્ત કર્યો હતો। આ સાથે જ રૂમમાંથી મૂળ બિહારના ગૌરવકુમાર પ્રદીપ મંડલ, સિકંદરકુમાર પ્રેમલાલ મંડલ અને શિવમસિંહ રવિકાંતસિંહની ધરપકડ કરી હતી। પોલીસની કડક પૂછપરછમાં આ ત્રણેય આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ હથિયાર કોઈ ગ્રાહકને ઓછી કિંમતે વેચીને કમાણી કરવા માંગતા હતા। જોકે ગ્રાહક મળે તે પહેલાં જ પોલીસે ત્રાટકી હતી। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ દેશી તમંચાને તેઓ સંયુક્ત રીતે લક્ષ્મણનગરમાં રહેતા પ્રભુ મંડલ નામના શખ્સ પાસેથી ખરીદ્યો હતો। આ ઘટના બાદ મુખ્ય સપ્લાયર પ્રભુ મંડલ ફરાર થઈ ગયો હતો। પોલીસે તેની પાછળ પડી હતી। દરમિયાન તે મીરાનગર વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો। આ ગેરકાયદેસર હથિયાર કેસમાં હવે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પકડાયેલા મુખ્ય સૂત્રધાર પ્રભુ મંડલના કોર્ટમાંથી રિમાઇન્ડર મેળવ્યા છે। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે પ્રભુ મંડલ આ હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો। આ નેટવર્કમાં અન્ય કયા સ્થાનિક કે બહારના રાજ્યોના લોકો સંડોવાયેલા છે। આગામી દિવસોમાં આ મામલે અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે।